તો અમે તૈયાર કરી નાખ્યું ચોપાટીમાં જવા માટેની પેટ પૂજાનો સામાન. અહીંયા જઈને અમે બનાવવાની છે ભેળ. ભેળ બનાવવા માટે સામાન તો જોઈને આ પેલું ફલાણું ઢીકણું બધું તો મેં બધું ભરી લીધું. અમારી જેવી પેટ પેટી જોવે છે મમ્મી આ બાકી ન રહી જાય કઈ મેકી દેજો બધું તે. અમારા છોકરા તો અમે નીકળ્યા ને અમારા છોકરા તો તૈયારી કરવા માંડ્યા અત્યારથી. ત્યાં જઈને ક્રિકેટ રમવાની. અમે નીકળી ગયા ગાડી લઈને. વિલાસબેન રિક્ષામાં આવે છે ને અમે લીપ આવી ગઈ તમારે હાલે કોણ લીપ છે તો લીપમાં જ બેઠા બેઠા જાવી ને એ મજાના આરામથી. બ્રિજ પર અમારા છોકરા કે હાલો હાલો જલ્દી માં ટેપુ તો કે જલ્દી ફટાફટ હાલો મમ્મી ને કે ચોપાટી ભાગી જવાની હોય એમ. અમે અમારી ચોપાટીએ પહોંચી ગયા છીએ. વિલાસબેન ને મારા છોકરી બધી મારી વાટ જઈને ઉભી છે તો ચલો અંદર જવી. મારી ચોપાટીનો નજારો તો જો કેવો મસ્ત મજાનો લાગે છે. લીલા લીલા ઝાડ ને મસ્ત લીલું લીલું ખડ ને બધા છોકરા રમ્યા રમ કરે છે. બધા જઈને શોખ લાગી ગયો. બધા જોઈ કરવા માંડ્યા. આટલું બધું ભીડ એટલું બધું ટ્રાફિક. અમને એમ થયું કે અમે એકલા દઈશું પણ આ તો રવિવાર હતો તે બહુ ટ્રાફિક હતું. મજા આવી. બધા છોકરા રમ્યા રમ કરતા હતા. મેચ અમારા છોકરા લઈને આવ્યા હતા બોલ બેટ. આમાં તો અમે મંડળી જમાઈને બેસી ગયા બધા. તે અમારી છોકરીઓ ને મારા દેરાણી ને મારા દેરે ભેગા થઈ ગયા. એ આવી ગયા નો વિડીયો લીધો તા એમને તો બહુ દાંત આવે છે. જો બબ્બુને તો વધારે પડતા દાંત આવે છે. જેની રાહ હતી આવી ગઈ ભૂંગળા બટેકા વાળી. એને તો જોઈને મોઢામાં પાણી આવી ગયું. વિલાસબેન કે લઈ લેવા દે. મારા ટેણિયા તો બધા રમ્યા રમ કરે. મારી ઢીયું ઢીંગી અને પિંચુ તને તો ડિસ્કો કરવા માંડ્યા. એમને તો મજા પડી ગઈ. અમારી છોકરીએ તો ભૂંગળા બટેકા જોઈને તો ખાવાનું મન થઈ ગયું. તો ખાવાનું ચાલુ કરી નાખ્યું. તો ભૂખ લાગી દીધી. લાવો ભેળ બનાવવાનું ચાલુ કરી દીધું. તો અમારે ભેળ બનાવતા હતા ને ભેળ વાળો જોઈને શરમાઈ ગયો. મારો ધંધો બંધ કરાવી નાખશે. ભેળ તૈયાર થઈ ગઈ છે મસ્ત ગરમા ગરમ. અમે બધા તો તૂટી પડ્યા ખાવા માંડે. ફટાફટ ખાવા માંડો. તો મારો તો વાલો છેલ્લે આવ્યો. એમાં તો મારે તો ખાલી ડબ્બા ચાંટવાનો વારો આવ્યો છે. તમે હાલતાથી આગળ જોયું ત્યાં તો કઈક નવીન જ ઝાડ આવી ગયા. શેનું ઝાડ છે મને કમેન્ટમાં જરૂર કહેજો. આગળ ચાલતા ચાલતા ગયા ત્યાં સ્કેટિંગ વાળા આવ્યા. સ્કેટિંગમાં છોકરા સ્કેટિંગ કરતા હતા. અમને સ્કેટિંગ આવડતું નતું તો અમે તો જોઈને નીકળી ગયા. આગળ ગયા તો અમારે ભૂંગળા બટેકા વાળા બેસી ગયા હતા. જો કેટલા બધા ભૂંગળા બટેકા છે. અમારા ચોપાટીના ફેમસ ભૂંગળા બટેકા. છોકરાનું રમવાનું છે ને બાજુમાં જ રાખે ભૂંગળા બટેકા વાળા. એટલે વેન કરે ને થવાના તમારા ખીચા ખાલી. તો અહીં ડ્રોઈંગ વાળું આવી ગયું. તમારા છોકરા ડ્રોઈંગ કરતા તમારા નાનું શિવમ ને બાવલો જાણે કે ટ્રોફી મળવાની હોય એમ બધા એક્સાઇટેડ થઈને રમ્યા રમ કરતા હતા. કલર પૂર્યા પૂર. જીવ કે અમારે તો કોઈ આવા ધંધા નથી કરવા. અમે તો ઉપર ચડીને રમી. જીવ પિંચુ અને અમારે ઢીંગી તણે ઉપર જઈને રમ્યા રમ કરે છે અને મોઢા બગાડ કરે છે. અને જોઈને અમારા વિવાનને યાદ આવી ગયું. અમારા વિવાને જઈને લઈ આવ્યા. ડ્રોઈંગ કરવા મળે. અંધારું થઈ ગયું. તો એ બિઝનેસ કરાવવા વાળા ને કાર્ડ વેચવા વાળા હોત તો અમારે અંધારું થઈ ગયું. તો અમે હવે હાલતા થઈ પડ્યા. તાજા ગરીબ ઘણે આવ્યા તારા તો કેવાય તાજા માજા હતા ને ગયા તાર તો બધાનું મૂડ ખરાબ થઈ ગયું. ટાઈમ જલ્દી જતો રહ્યો. બસ લ્યો આદિ જોવાના જ બાકી રહ્યા હતા. અમે અમારા છોકરા અમને પાળી પે ચલાડતી હતી. એને ગર્લફ્રેન્ડ ને ચડાઈ કરે છે. જોજે ભાઈ જોજે પડી ન જાય. આવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.